Hi friends, I am Kevin Parekh. I will be taking your English subject. Course is BSc IT semester 3. Subject name is English. Subject code is FC302. આ એક્ઝામિનેશન વખતે સબ્જેક્ટ કોડમાં આપણે લખશું FC302 એન્ડ સબ્જેક્ટ ફેકલ્ટી ઇઝ કેવિન પારેખ. આપણા સબ્જેક્ટની ઇન્ફોર્મેશન ટોટલ ઇંગ્લિશમાં ચાર યુનિટ્સ છે અને એક્ઝામિનેશનનો પેપર રહેશે 50 માર્ક્સનો. ટોટલ માર્ક્સ આર 50 માર્ક્સનું ફર્ધર ક્લાસિફિકેશન કરીએ તો 50 માર્ક્સમાંથી 40 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ છે અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ. ટોટલ થશે 50 માર્ક્સ. તમારું ફોકસ રહેવું જોઈએ મેઇન ઓન લોંગ ક્વેશ્ચન્સ જે 40 માર્કના રહેશે અને 10 માર્કના 10 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. દરેક યુનિટમાંથી લોંગ ક્વેશ્ચન હશે અને શોર્ટ ક્વેશ્ચન હશે. 4 યુનિટનું એક્ઝામિનેશનનું વેઇટેજ. પહેલા યુનિટનું વેઇટેજ છે 13 માર્ક્સ, બીજા યુનિટનું અગેન 13 માર્ક્સ, ત્રીજા યુનિટનું 12 માર્ક્સ, ચોથા યુનિટનું 12 માર્ક્સ. 13 માર્ક્સમાંથી 10 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ રહેશે અને 3 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ. સેમ ફોર યુનિટ 2. યુનિટ 3માં 10 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ અને 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ. યુનિટ 4માં અગેન 10 માર્ક લોંગ ક્વેશ્ચન્સ એન્ડ 2 માર્ક્સના 2 શોર્ટ ક્વેશ્ચન્સ. લોંગ ક્વેશ્ચનની અંદર જે 10 માર્ક્સના છે એમાં તમને ઓપ્શન મળશે. એક ઓપ્શન હશે જેમાં ક્વેશ્ચન હશે એના 10 માર્ક્સ હશે. બીજું ઓપ્શન હશે જેમાં 2-5 માર્કના તમારે જવાબ આપવાના છે. આઈધર યુ કેન અટેમ્પ્ટ 10 માર્ક ક્વેશ્ચન ઓર યુ કેન અટેમ્પ્ટ 2 ક્વેશ્ચન્સ ઓફ 5 માર્ક્સ. હવે જઈએ તમારા સિલેબસ તરફ. તમારા સિલેબસમાં ટોટલ 4 યુનિટ છે. પહેલો યુનિટની અંદર છે પોયમ્સ. પહેલી પોયમ છે ધ રોડ નોટ ટેકન બાય રોબર્ટ ફ્રોસ્ટ. નેક્સ્ટ ધ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી બાય દિલીપ છેત્રી. થર્ડ પોયમ નો મેન આર ફોરેન બાય જેમ્સ કિર્કપ. સેકન્ડ યુનિટમાં અગેન 3 ટોપિક છે. સિચ્યુએશનલ કન્વર્ઝેશન્સ, નેક્સ્ટ ટેલિફોન એટિક્વેટ એન્ડ વર્ક એટિક્વેટ, થર્ડ એપિનોમી. થર્ડ યુનિટ છે એમાં અગેન 3 ટોપિક. ધ સ્ટોરી બિહાઇન્ડ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ, નેક્સ્ટ પ્રિપેરિંગ એડવર્ટાઇઝમેન્ટ ફોર કન્ઝ્યુમર આઇટમ્સ અને લાસ્ટ પ્રિપેરિંગ પેમ્ફલેટ્સ ફોર અ સોશિયલ કોઝ. ફોર્થ યુનિટમાં 2 ટોપિક રહેશે. ફર્સ્ટ ઇઝ એક્સપાન્શન ઓફ આઈડિયાઝ, નેક્સ્ટ ઇઝ પ્રેસી રાઇટિંગ ઓફ એન અનનોન પેસેજ. આજે આપણે થર્ડ યુનિટથી સ્ટાર્ટ કરશું જેમાં આપણો મેઇન થીમ રહેશે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ એટલે એક વર્ડ આપેલો હોય તમને, એક બહુ પોપ્યુલર વર્ડ અથવા પોપ્યુલર ફ્રેઝ આપેલો હોય તમને અને એમાં તમારે એલાબોરેટ કરવાનું કે ખરેખર એક શબ્દમાં આપણને શું કહેવા માગે છે. આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરીએ. યુનિટ 3 પહેલો વર્ડ છે ઓસ્કર. એક્ઝામિનેશનની અંદર આ યુનિટના 12 માર્ક છે. 10 માર્કનો એક પ્રશ્ન. તો એ પ્રશ્નની અંદર આવી શકે 3 થી 4 અલગ અલગ ઇડિયમ્સ. ફોર એક્ઝામ્પલ ઓસ્કર, નેક્સ્ટ રહેશે નિકોટિન. એવા 3 થી 4 ઇડિયમ્સનું કલેક્શન તમને 10 માર્કમાં આવશે. 5 માર્કનો પ્રશ્ન હશે તો કોઈ પણ 2 ઇડિયમ આવશે. 10 માર્ક હશે તો 4 ઇડિયમ એન્ડ ફ્રેઝીસ આવશે અને આખા યુનિટમાંથી 2 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. ઓસ્કર નામ આપણે પરિચિત છીએ. ઓસ્કર એવોર્ડ્સથી આપણે એને જાણીએ છીએ. આપણે ઇન્ટરનેટનો પણ યુઝ કરશું જ્યારે આપણે કોઈ પણ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસની વધારે ડિટેલ જોતી હોય.
ઓસ્કર એવોર્ડ. તો ઓસ્કરનું નામ ક્યાંથી પડ્યું, ઓસ્કર શબ્દ ક્યાંથી આવ્યો, એનો ઇતિહાસ શું છે, કઈ રીતે ઓસ્કર એવોર્ડ બન્યો, ક્યાં આપવામાં આવે છે, આવા દરેક પોપ્યુલર જે વર્ડ છે એનું આપણે આજે ડિટેલમાં જઈશું. સ્ટેચ્યુએટેડ અવોર્ડ ફોર ધ એક્સિલન્સ ઇન ફિલ્મ એક્ટિંગ. આપણે જાણીએ છીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ અવોર્ડ આપવામાં આવે છે. જનરલી આપણે બેસ્ટ મૂવી માટે આ અવોર્ડને જોતા હોઈએ છીએ કે આખા વર્લ્ડની અંદર કયું બેસ્ટ મૂવી છે જેને ઓસ્કર અવોર્ડ અપાણો છે. એક્સિલન્સ ઇન ફિલ્મ એક્ટિંગ, ડાયરેક્ટિંગ એક્સેટ્રા, આ બધા માટે ઓસ્કર અવોર્ડ આપવામાં આવે છે. ગિવન એન્યુઅલી, દર વર્ષમાં એકવાર. સિન્સ 1928 by the Academy of Motion Picture Arts and Sciences. The name Oscar was first applied to the statuette in 1936. The story is that Margaret Herrick, the Academy's librarian, reacted to her first look at the statuette with the remark, "He reminds me of my uncle Oscar." Her uncle was Oscar Pierce, US wheat farmer and fruit grower. The annual award for the best performances by the Academy of Motion Pictures and Arts and Science. This name originated in an offhand remark by the secretary at AMPAS, Academy of Motion Picture Arts and Science. He reminds me of my uncle Oscar. આવો શબ્દ જ્યારે બોલ્યા ત્યારે એનું નામ હતું ઓસ્કર પિયર્સ, એના અંકલનું, અને ત્યાંથી આ નામ પડ્યું. આપણે વધારે ડિટેલ જાણવી હોય આપણે ઇન્ટરનેટ જોઈએ. ઇન્ટરનેટની અંદર આપણને બ્રીફ આપેલી છે કે જે એકેડેમી છે ઇટ ફર્સ્ટ પ્રેઝન્ટેડ ઇટ ઇન 1929 એટ અ પ્રાઇવેટ ડિનર હોસ્ટેડ બાય અ ડગલસ ફેરબેન્ક્સ in the Hollywood Roosevelt Hotel in what would become known as the first Academy Awards. The Academy Award ceremony was first broadcasted by radio in 1930 and was televisited for the first time in 1953. The Academy Awards ને આજે પોપ્યુલરલી આપણે ઓળખીએ છીએ ઓસ્કર્સ, the awards for artistic and technical merit in film industry, એના માટે આપવામાં આવે છે. Given annually by the Academy of Motion Picture Arts and Sciences. The awards are an international recognition of excellence in cinematic achievements as assessed by the academic voting membership. The various category winners are awarded a copy of a golden statuette, officially called the Academic Award of Merit, although more commonly referred to by its nickname, the Oscar. The statuette depicts a knight rendered in the Art Deco style. The award was originally sculpted by George Stanley from a design sketch by a Cedric Gibbons. AMPAS, Academy of Motion Picture Arts and Sciences, first presented in 1929 ત્યારથી શરૂ થાય છે એટ અ પ્રાઇવેટ ડિનર, એ આપણે અગાઉ જોયું. તો આ રીતે ઓસ્કરનો અવોર્ડ આપણે જોતા હોઈએ છીએ. અમેરિકાની અંદર એક્સિલન્ટ મૂવી હોય એને ઓસ્કર અવોર્ડ આપવામાં આવે છે. લગાન મૂવી અને બીજા ઘણા બધા એવા પોપ્યુલર મૂવી છે જે આપણા ઓસ્કર અવોર્ડ માટે નોમિનેટ થયેલા છે. મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ઇડિયમ, નિકોટિન. નિકોટિન શબ્દ આપણે બધાએ સાંભળેલો છે. એનું ડિટેલમાં જોઈએ એ શબ્દ આવ્યો ક્યાંથી. એન આલ્કલોઇડ પોઈઝન that occurs in tobacco, used in medicine and as an insecticide. તમાકુની અંદર યુઝ થાય છે. ઇટ ઇઝ રિફર્ડ એઝ આલ્કલોઇડ પોઈઝન, અને એ ઘણી વાર યુઝ થાય છે ઇન મેડિસિન એઝ સમ કાઇન્ડ ઓફ ડ્રગ ઓર એઝ એન ઇન્સેક્ટિસાઇડ ટુ કિલ ઇન્સેક્ટ્સ. આનો હિસ્ટ્રી રેફરન્સ આવશે. ધ પર્સન નેમ ઇઝ જીન નિકોટ, ધ ફ્રાન્ચ એમ્બેસેડર ટુ પોર્ટુગલ, brought tobacco plants to France from a trip to Portugal in 1559. એક ફ્રાન્સનો એક વ્યક્તિ છે જીન નિકોટ, એ પોર્ટુગલમાં પહેલી વાર ટોબેકોના પ્લાન્ટ્સ લઈને આવે છે, અને એનું નામ ઉપર નિકોટ નામ ઉપરથી નિકોટિન નામ પડે છે. ઓરિજિનલી touted for its supposed medicinal properties, the plant and later the molecule were named for Nicot. Nicotine is most commonly known for occurring in tobacco.
એ તમાકુની અંદર ખાસ કરીને આ સબસ્ટન્સ જોવામાં મળે છે. કોફીની અંદર પણ નિકોટિનનું અમુક પ્રમાણ હોય છે. એન્ડ ધેરફોર ઓલ્સો ઇન સિગરેટ્સ, ટોબેકો, સિગરેટ્સ, કોફી, અલગ અલગ પ્રમાણમાં એની અંદર નિકોટિન હોય છે. ઇન સ્મોલ અમાઉન્ટ્સ નિકોટિન ઇઝ અ સ્ટિમ્યુલન્ટ. સ્ટિમ્યુલન્ટ એટલે તમારા નર્વસ સિસ્ટમને એ એક્સાઇટ કરે. ઘણા લોકોને ઊંઘ આવતી હોય ત્યારે જો કોઈ નિકોટિનનું સબસ્ટન્સ જાય તો એની ઊંઘ ઉડી જાય. તો નિકોટિન કેન વર્ક એઝ અ સ્ટિમ્યુલન્ટ, તમારા બ્રેઇન સેલને એક્ટિવ કરી નાખે. ઓલ્ધો ઇન લાર્જર ક્વોન્ટિટીઝ ઇટ ઇઝ કન્સિડર્ડ અ પોઈઝન. વધારે માત્રામાં જો એને લેવામાં આવે તો ઇટ કેન બી એ પોઈઝનસ, ડેન્જરસ, એન્ડ ઇવન યુઝડ ઇન મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટ્સને કિલ કરવા માટે પણ આ સબસ્ટન્સનો યુઝ થતો હોય છે. ધ અર્લીએસ્ટ ફ્રાન્ચ રૂટ of the word was nicotine, which comes from the modern Latin botanical term for the tobacco plant, nicotiana, named for Jean Nicot, the French ambassador who first brought tobacco from Brazil to France in 1561. 15મી સદીમાં 16મી સદીમાં 1561ની સાલમાં એ બ્રાઝિલથી ફ્રાન્સ ટોબેકોના પ્લાન્ટ લઈને આવે છે. એમાં આ નિકોટિનના સબસ્ટન્સની શોધ થાય છે. The stimulant drug nicotine was named after Jean Nicot, a French ambassador in Portugal in the mid-16th century. He introduced tobacco plants to France, and the Queen Mother, Catherine de Medici, and the Father Superior of Malta soon became instant tobacco converts. At first, the plant was called nicotina, and the later word nicotine referred specially to the particular chemical in the plant, an alkaloid poison that occurs in tobacco, used in medicine and as an insecticide. Jean Nicot, the French ambassador to Portugal, brought tobacco plants to France from trip to Portugal. ડાયરેક્ટ આપણે લાસ્ટ પોઈન્ટ તરફ જઈએ. એક આ પોઈન્ટ કવર કરીએ આપણે. જીન નિકોટ 1530 to 1600, it was his lifespan. The French ambassador to Portugal who promoted smoking, obviously Nicot naam se, he would promote tobacco substances, nicotine substances, and who promoted smoking by sending tobacco seeds and leaves to France in the mid 16th century. તો સ્મોકિંગને એનું પ્રમોશન થાય છે 16th સેન્ચુરીથી. એના મૂળ ત્યાંથી આવે છે. ત્યાંથી એના નિકોટિન ને ટોબેકોના સીડ્સ ને પ્લાન્ટ્સમાંથી આ સિગરેટ્સ બનતી આવે છે. A colorless poisonous alkaloid derived from the tobacco plant and used as an insecticide. It is the substance in tobacco to which smokers can become addicted. ત્યારથી એડિક્શન એનું શરૂ છે. Before around 500 years. 4 centuries ago, French diplomat Jean Nicotine bought some seeds from Flemish trader. Nicot efforts to popularize the plant in Europe, ત્યાંથી આખા યુરોપમાં જાય છે, have ensured he has entered the dictionary. એટલો બધો એનો પ્રમોશન થાય છે ઇન એન્ટાયર યુરોપ કે એ વ્યક્તિ પોપ્યુલર થાય છે અને એના ઉપરથી નામ પડે છે નિકોટિન. નેક્સ્ટ, વોલ્કેનો. વોલ્કેનો ટર્મથી અગેન આપણે બધા પરિચિત છીએ. લાવા લાઇક થિંગ ફ્રોમ ધ અર્થ. અર્થમાંથી જે લાવા નીકળતું હોય એને આપણે વોલ્કેનો કહીએ. એન ઓપનિંગ ઇન ધ અર્થ થ્રુ વિચ મોલ્ટન લાવા ઇશ્યુઝ ઓર અ માઉન્ટેન લાવા બિલ્ડઅપ ઓફ લાવા. વુલ્કન, લેટિન વોલ્કનસ, ધ રોમન ગોડ ઓફ ફાયર એન્ડ મેટલ વર્કિંગ. આનું ડિટેલિંગ આપણે નેટ પર જોઈ શકીએ. વોલ્કેનોની હિસ્ટ્રી. તો ફર્સ્ટ ટાઈમ વોલ્કેનો ક્યાં થયો છે અને લાર્જેસ્ટ વોલ્કેનો ક્યાં થયો હતો? That was in 18th century, 1815, on 10th April. Tambora produced the largest eruption known on the planet during the past 10,000 years. છેલ્લા 10,000 વર્ષમાં 1815માં સૌથી મોટો લાવા એક્સપ્લોડ થયો હતો. It exploded about 50 cubic kilometers of magma and collapsed towards to form a 6 kilometer wide and 1250 meters deep crater. 6 કિલોમીટરનો ખાડો પડી ગયો હતો
ધરતીમાં, અને 50 કિલોમીટર સુધી લાવા ફેલાવાનો હતો. બીજી આમાં ઘણી બધી ફેક્ટ્સ છે. વોટ ઇઝ એકચ્યુઅલી વોલ્કેનો? અ વોલ્કેનો ઇઝ અ રપ્ચર ઇન ધ ક્રસ્ટ. ક્રસ્ટ એટલે અર્થ, ભૂમિ ઉપર, ઓફ અ પ્લાનેટરી માસ ઓબ્જેક્ટ સચ એઝ અર્થ that allows lot of hot lava, volcanic ash એટલે રાખ, and gases to escape from a magma chamber below the surface. જમીનની અંદરથી આ ગેસ or રાખ or લાવા બહાર આવે છે. Earth volcanic occurs because its crust is broken into 17 major rigid tectonic plates that float on a hotter, softer layer in its mantle. Mantle એટલે અર્થના કોર તરફ. Therefore, on the earth, volcanoes are generally found where tectonic plates are either diverging or converging, and most are found underwater. For example, a mid-oceanic range such as mid-Atlantic ridge has volcanoes caused up by diverging tectonic plates. તો ઓશિયનિક એરિયાઝમાં, માઉન્ટેન એરિયાઝમાં વધારે થતું હોય છે, વધારે જોવા મળે, જ્યાં ખાસ કરીને ટેક્ટોનિક પ્લેટ્સનું સેન્ટર હોય, અને જ્યાં બે ટેક્ટોનિક પ્લેટ્સ કાં તો ડાયવર્જ થતી હોય અને કાં તો કન્વર્જ થતી હોય. દે કમ ક્લોઝર, દે સેપરેટ ઇન ડિફરન્ટ વેઝ. નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટિંગ છે ટેડી બિયર. તમને લોકોને નવાઈ લાગશે, ટેડી બિયરથી આપણે શબ્દ સાંભળેલો જ હોય, પણ ટેડી બિયર શબ્દ આવ્યો ક્યાંથી? તો બહુ સરસ મજાની એક સ્ટોરી છે એની પાછળ, કે ટેડી અને બિયર આવું નામ ક્યાંથી પડ્યું. આપણે સ્ટોરી જોઈએ. અ સોફ્ટ ટોય bear filled with stuffing is known as teddy bear. Theodore Roosevelt, he was the 26th US president in 19th century. His nickname was Teddy. એ પ્રેસિડેન્ટ, યુએસના પ્રેસિડેન્ટનું નિકનેમ હતું ટેડી. એનું ફૂલ નેમ હતું થિયોડરે રૂઝવેલ્ટ. In 1902, Roosevelt was on a bear hunting trip. એ લોકો બેર હન્ટિંગ ટ્રીપ માટે બહાર આવ્યા હતા. And he was the only one of his fellow hunters that hadn't caught a bear. એની ટીમમાંથી એ એક જ એવા વ્યક્તિ હતા, રૂઝવેલ્ટ, કે જેને એક પણ બેરને પકડ્યું નહોતું કે હન્ટિંગ નહોતું કર્યું. બીજા બધાએ હન્ટિંગ કર્યું હતું બેરનું. He was the only one who didn't hunt. The hunters, બીજા જે એની સાથેની ટીમ હતી, રૂઝવેલ્ટની સાથેની ટીમ, પ્રેસિડેન્ટની સાથેની ટીમ, found an old sick bear and tied up to a tree. એ લોકો એક ઓલ્ડ બીમાર બેરને ગોઈતું અને ટ્રી સાથે એ બેરને બાંધી દીધું. They told Roosevelt to shoot it. પછી એને રૂઝવેલ્ટ પ્રેસિડેન્ટને કીધું કે હવે તમે એને હન્ટ કરો, શૂટ કરો. What did Roosevelt say? He refused. એને ના પાડી દીધી, saying it would be unsportsmanlike. એમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ્સ નથી. However, he thought someone else should kill the bear because it was suffering. પોતે ન મારી શક્યા, પણ એને એવું થયું કે બીજા કોઈ એને મારી જ નાખવું જોઈએ, કારણ કે એ પીડામાં છે, એને દર્દ છે. It was suffering. આ ઘટનાને જોઈને a political cartoonist picked up the story and published a cartoon featuring the president and the bear. આ આખી સ્ટોરીનું એને કાર્ટૂન બનાવ્યું અને આખી સ્ટોરીને એને એઝ અ ફોર્મ ઓફ કાર્ટૂન પબ્લિશ કરી દીધી. Then a toy maker, એક રમકડા બનાવનાર, made a stuffed bear and sold it as a Teddy's bear. આવું એક નાનકડું એવું બેર બનાવ્યું, એને સ્ટફિંગ કરી દીધું અને પછી એને નામ આપ્યું ખાલી બેર નહીં, ટેડીઝ બેર. The toy became popular and the name stuck as Teddy bear. તો ટેડી કોણ હતા? અમેરિકન યુએસના એક પ્રેસિડેન્ટ, જેની બેરની સ્ટોરી છે, બેર હન્ટિંગની, એમાંથી નામ પડે છે ટેડી બેર. નેક્સ્ટ ઇઝ ડક્સ ઇન અ રો. ડક્સ ઇન અ રો વર્ડ ક્યારે યુઝ થાય? જ્યારે તમારી બધી જ વસ્તુઓ વેલ ઓર્ગેનાઇઝડ હોય, લાઇન બાય લાઇન, ઇન અ રો, એક પછી એક રો, એક પછી એક વસ્તુ જ્યારે ઓર્ગેનાઇઝડ હોય, ત્યારે એ શબ્દ વપરાય. All of your ducks are in a row. Example, to ensure a successful product launch, we must get our ducks in a row. To take action to become well organized, prepared, or up to date.
We need to get our ducks in a row to ensure that there are no problems at home while we are gone on our trip. આ એક એક્ઝામ્પલ આપે છે કે આપણા ઘરે કોઈ પ્રોબ્લેમ ન થાય જ્યારે આપણે ટ્રીપ પર ગયા હોય, તો એને વેલ ઓર્ગેનાઇઝડ કહેવાય. મેક શ્યોર ફાઇનાન્સ ગેટ્સ ધેર ડક્સ ઇન અ રો બિફોર ધ ઓડિટ. આપણી ઓફિસમાં, ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટ આવે ત્યારે ફાઇનાન્સની અંદર જેટલી પણ વસ્તુ છે એ ઓર્ગેનાઇઝ થઈને ગોઠવાયેલી હોય, જેથી ઓડિટ પ્રોસેસ ક્લિયરલી, સ્મૂથલી ચાલી શકે. આ એક બીજું એક્ઝામ્પલ છે. ઓલ્સો હેવ વન ડક્સ ઇન અ રો. કમ્પ્લીટ વન્સ પ્રિપરેશન. એનો મિનિંગ થાય છે પ્રિપરેશન પૂરી કરવી. બીકમ એફિશિયન્ટ એન્ડ વેલ ઓર્ગેનાઇઝડ એઝ આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ માય ડક્સ ઇન અ રો બિફોર આઈ ગો ટુ યુરોપ. ધીસ સિનોનિમ ફોર ગેટ્સ once act together probably alludes to lining up target ducks in a shooting gallery. આ વર્ડ ત્યાંથી આવે છે. એક શૂટિંગ ગેલેરીની અંદર બધા ડક હતા, એને લાઇન બાય લાઇન રાખવામાં આવ્યા હતા અને પછી શૂટિંગ પ્રોસેસ શરૂ થઈ એ સિક્વન્સમાં. ધેટ વોઝ વેલ ઓર્ગેનાઇઝડ અને ત્યાંથી નામ આવ્યું ડક્સ ઇન અ રો. એટલે કોઈ પણ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ ક્લિયર હોય, વેલ ઓર્ગેનાઇઝડ હોય, સિક્વન્સ એનું ફિક્સ્ડ હોય, ત્યારે આપણે એને કહીએ યોર ડક્સ આર ઇન અ રો. એ ક્રમમાં છે. નેક્સ્ટ ઇઝ ટુ બ્રેક ધ આઈસ, બ્રેક ધ સાયલન્સ, ટુ સ્ટાર્ટ અ કન્વર્ઝેશન, ટુ ઇનિશિએટ અ સોશિયલ કન્વર્ઝેશન ઓર ઇન્ટરેક્શન, બ્રેકિંગ ડાઉન અ સોશિયલ સ્ટીફનેસ ઓર ઓકવર્ડનેસ. એનો મિનિંગ એવો થાય કે કાંઈક એક સોશિયલ સ્ટીફનેસ છે, કાંઈક એવી રિજિડ વસ્તુ છે જે આપણાથી બ્રેક નથી થતી. તો ટુ બ્રેક ધ આઈસ મીન્સ એવી રિજિડિટીને આપણે બ્રેક કરી. ફોર એક્ઝામ્પલ કોરોના. તો કોરોના આવવાના કારણે ઘણી બધી સોશિયલી જે રિજિડિટી હતી એ બધી રિમૂવ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ આપણી અમુક જે ખોટી ટેવો હતી, કન્ટિન્યુઅસલી બહાર ખાવા જવાનું, બહાર વધારે પડતા મૂવીઝ જોવાના, ઓવર સોશિયલિંગ, આપણા ફ્રેન્ડ સાથે વધારે રહેવું, બહારનું વધારે ખાવું. પણ કોરોનાના કારણે આ બધી જ જે આપણી લિમિટેશન્સ હતી આપણે એને ઓવરકમ કરી શક્યા, કારણ કે કમ્પલસરી ઘરે રહેવું પડ્યું. બહાર ખાવાની ટેવ, મૂવી જોવાની ટેવ, ફ્રેન્ડ સર્કલ સાથે બેસવાની ટેવ, સોશિયલાઇઝેશન, આ બધું જ જે ઓવર થઈ ગયું હતું એ રિમૂવ કર્યું. એટલે આપણે એને કહી શકીએ ઇટ બ્રેક અવર આઈસ, ઇટ બ્રેક ધ આઈસ. બીજું, આપણે અત્યાર સુધી ઓન પેપર બુકમાં લર્નિંગ કરવાની ટેવ હતી, મટીરિયલ રીડ કરવાની ટેવ હતી. આપણને ખ્યાલ જ છે કે યુટ્યુબથી, ગૂગલથી, બીજા અન્ય માધ્યમથી ઓનલાઈન આપણે ભણી શકીએ, આપણે આપણી જાતને ઘણી સારી રીતે ડેવલપ કરી શકીએ. પણ અગેન ડ્યુ ટુ કોરોના વાયરસ આ એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે કે આપણે બધા ઓનલાઈન લર્નિંગ તરફ શિફ્ટ થયા. આ ઘણા બધા આવા ચેન્જીસ જે આ વાયરસ ન હોત તો ન આવત, એક પોઝિટિવ વેમાં એક ચેન્જીસ આવ્યા. વી કેન ડિસ્ક્રાઇબ ધેટ એઝ ઇટ બ્રેક ધ આઈસ. નેક્સ્ટ ઇઝ ટુ મેક હે વાઇલ સન શાઇન. જ્યારે મોકો મળે ત્યારે કામ કરી લેવું એને કહેવાય ટુ મેક હે વાઇલ સન શાઇન. ટુ ટેક બેનિફિટ ઓફ એન ઓપોર્ચ્યુનિટી. તક મળે અને લઈ લેવી. ટુ ટેક એડવાન્ટેજ ઓફ ફેવરેબલ કન્ડિશન. To make the most of an opportunity when it is available. We finally have full group assembled, so let's make hay while the sun shines and get this thing done. એક એક્ઝામ્પલ છે, એક આખું ગ્રુપ ભેગું થયું છે, તો આજે આપણે આ કામ પતાવી દઈએ. The skiing condition won't be this good for another several months, so let's make hay while sun shine. આ એક બીજું એક્ઝામ્પલ છે કે અત્યારે અમુક કન્ડિશન્સની અંદર અમુક સ્પોર્ટ્સની ગેમ રમી શકાય, ત્યારે રમી લેવી જોઈએ, કે અન્ય ટાઈમમાં એ નથી રમી શકાતી. ઇફ યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ સમથિંગ, ડૂ ઇટ બિફોર ધ ઓપોર્ચ્યુનિટી એક્સપાયર્સ. અને તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકો કે તમારી પાસે તક હોય છે, એ તક ટાઈમના ફોર્મમાં હોય છે. યુ હેવ એબન્ડન્ટ અમાઉન્ટ ઓફ ફ્રી ટાઈમ. તમારી પાસે ઘણી બધી તક છે કે તમે એ ટાઈમનો યુટિલાઇઝેશન કેવી રીતે કરો છો. ઘણા લોકો એ ટાઈમનો બહુ પોઝિટિવ સેન્સમાં બહુ સારી રીતે યુટિલાઇઝેશન કરતા હોય, ઘણા લોકો એ ટાઈમને પાસ કરતા હોય. જેન વાઇલ
My husband's out of town. I am going to watch all the movies he wouldn't take me to see. Jane, why not? Make hay while sun shines. This is again an example. જ્યારે તક મળે ત્યારે જે વસ્તુ ન થઈ શકતી હોય ન કરી હોય એવી કરી લેવી જોઈએ. ટેક એડવાન્ટેજ ઓફ ફેવરેબલ સર્કમસ્ટાન્સીસ. As in, car sales have finally improved, so we are making hay while the sun shines. This expression alludes to optimum dry weather for cutting grass. બીજું એક્ઝામ્પલ. નેક્સ્ટ ઇઝ અપસેટ ધ એપલ કાર્ટ. આમાં આપણે બહુ નહીં જઈએ ડીપમાં. ટુ ક્રિએટ ડિફિકલ્ટી એનો મિનિંગ છે. નેક્સ્ટ ઇઝ નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ. આ એક છે એ આપણે એક્ઝામમાં નહીં કવર કરીએ, એક્ઝામમાં નહીં આવે. નેવર લુક એટલે ક્યારેય જોવું નહીં. અ ગિફ્ટેડ હોર્સ ઇન ધ માઉથ. દરેક વસ્તુના બે પાર્ટ હોય, એક પોઝિટિવ પાર્ટ અને એક નેગેટિવ પાર્ટ. આપણે ડિસાઇડ કરવાનો છે કયો પાર્ટ જોવો. આપણને એક એક્ઝામ્પલ ખબર છે કે અડધો ગ્લાસ હોય એમાં પાણી ભરેલું હોય, આપણે કોઈકને પૂછીએ કે આમાં જોઈને બોલો શું લાગે છે, તો એક વ્યક્તિ એવું બોલે અડધો ગ્લાસ ભરેલો છે, બીજી વ્યક્તિ એવું બોલે કે અડધો ગ્લાસ ખાલી છે. તો આપણે આ પોઈન્ટ એવું કહીશ કે નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ. ખાલી છે એ ભાગ ન જોવો, ભરેલો છે એ ભાગ જોવો. ટુ શો અ લેક ઓફ એપ્રિસિએશન ઓર ગ્રેટિટ્યુડ વેન રિસીવિંગ અ ગિફ્ટ. તમને કંઈક મળે છે, જે પણ વસ્તુ તમને મળી છે એના માટે તમને ગ્રેટિટ્યુડ હોવું જોઈએ, એપ્રિસિએશન હોવું જોઈએ, એને એકનોલેજ કરવી જોઈએ. ધ સેઇંગ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ સેન્ટ જીરોમ એન્ડ રિફર્સ ટુ ધ પ્રેક્ટિસ ઓફ લુકિંગ એટ અ હોર્સ ટીથ to determine its age. It is often used in the negative to mean the opposite. I know Aunt Jean isn't your favorite person, but she gave that beautiful sweater as a present. So don't look a gift horse in the mouth. આ કેસને આપણે પોતાના પર્સનલી પણ લઈ શકાય. એક્ઝામમાં તો આપણે આ ટોપિક લેશું જ તે, નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ. બહુ જ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, ઇડિયમ છે. તો પર્સનલ લાઈફમાં પણ આપણે એને લઈ શકીએ કે આપણી પાસે જે વ્યક્તિ છે અત્યારે ઘણી બધી વસ્તુ છે, પણ આપણે એને ક્યારેય એકનોલેજ નથી કરી, ક્યારેય એપ્રિશિએટ નથી કરી. ફોર એક્ઝામ્પલ્સ, ઘણા લોકોને પેરેન્ટ્સ જન્મતાની સાથે જ નથી હોતા, અનાથ આશ્રમમાં એનો જન્મ થાય છે. વી આર લકી દેટ વી હેવ પેરેન્ટ્સ. વી આર લકી. ઘણા લોકોની સ્કૂલિંગ નથી થતી. વી આર વેરી લકી કે આપણી સ્કૂલિંગ થઈ છે, આટલી સારી જગ્યાએ આપણું પાલન પોષણ થયું છે, આપણા ફ્રેન્ડ સર્કલ એટલું સારું છે, આપણા હાથ પગ છે, બોડી ફિટ છે, આપણું માઇન્ડ એક્ટિવ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણી આગળ વ્યવસ્થિત રહી શકીએ, જીવી શકીએ, ઘરે રહી શકીએ, બધી જ સુખ સગવડતા છે. તો આ દરેક બાબત છે એને આપણે એપ્રિશિએટ કરવી જોઈએ, એના માટે એક ગ્રેટિટ્યૂડ હોવી જોઈએ. આપણે લાઈફની અંદર જે પણ કંઈ આપણને મળ્યું છે, જે પણ વ્યક્તિ દ્વારા, એના માટે એક ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ. ક્યારેય પણ તમારી પાસે જે નથી એનો અફસોસ ન કરવો, અથવા તમને જે નથી મળતું એનો અફસોસ ન કરવો, ત્યારે આ ટર્મ ફિટ થાય છે. નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ. વી ઓલ આર વેરી ગિફ્ટેડ. આપણે બધા ઓલરેડી ગિફ્ટેડ છીએ, કારણ કે આપણને બીજા કોઈ પણ પ્રોબ્લેમ નથી જે આપણે ઘણા બધા આપણી આસપાસ જોતા હોઈએ તો એ લોકોને હોય છે. બટ અગેન, but I don't want this ancient car. A. But I don't want this ancient car. B. I can't believe you are looking a gift horse in the mouth, especially since you can't afford to buy a car on your own. કોઈ એક વ્યક્તિ છે એ, એને કાર ગિફ્ટમાં મળી છે, કાર જૂની છે, એટલી કમ્પ્લેન કરે છે, આઈ ડોન્ટ વોન્ટ ધીસ એન્શિયન્ટ કાર, મારે આવી જૂની કાર જોતી નથી. બી એને કહે છે કે નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ, એટલે કે તારી પાસે કાર ખરીદવાની શક્તિ નથી, તો તને જે મળી છે એને એપ્રિશિએટ કરો, તો એના નેગેટિવ ન દો. ટુ બી અનગ્રેટફુલ ટુ સમવન હુ ગિવ્સ યુ સમથિંગ. તમને કોઈ કંઈક વસ્તુ આપે છે, ગિફ્ટ આપે છે. હવે એવું બને કે કોઈનો બર્થડે છે અને એ બર્થડેવાળી વ્યક્તિને કોઈ એ પર્સન જે કંઈ ગિફ્ટ આપે છે, તો બર્થડેવાળી વ્યક્તિને ગિફ્ટ બહુ ગમે છે, પણ બીજી થોડીક વાર રહીને કોઈ બીજી વ્યક્તિ બી, એ જેનો બર્થડે છે એને થોડી વાર રહીને ગિફ્ટ આપે છે, અને ગિફ્ટ એનાથી મોટી હોય છે જે એને ગિફ્ટ આપેલી હોય છે.
તો બર્થડે જેનો છે એ વ્યક્તિને એવું લાગશે કે એની ગિફ્ટ તો સાવ થર્ડ ક્લાસ છે, આ બીની ગિફ્ટ કેટલી સરસ છે, એ સાવ આવી ગિફ્ટ અપાય. એટલે ત્યારથી જ્યાંથી કમ્પેરિઝન આવ્યું ત્યારથી એની ગિફ્ટ જે પહેલાં સારી લાગતી હતી હવે ખરાબ લાગવા માંડશે. To be ungrateful to someone who gives you something. To treat someone who gives you a gift badly. Be critical or suspicious of something received at no cost. For example, Dad's old car is full of dents, but we shouldn't look a gift horse in the mouth. This term, generally expressed as a cautionary proverb, don't look a gift horse in the mouth, has been traced to the writings of the 4th century cleric Saint Jerome and has appeared in the English. આ એ વખતથી આ ટર્મ ઇન્ટ્રોડ્યુસ થયેલી છે. Since about 1500, it alludes to determining the age of a horse by looking at its teeth. એના દાંત જોઈને એની ઉંમર, ઘોડાની ઉંમર જોવામાં જ્યારે આવે ત્યારે આપણે કહીએ ડોન્ટ લુક અ ગિફ્ટેડ હોર્સ એના બાઇટ્સ ટીથ. To throw the book at someone. To apply all possible criminal charges to a lawbreaker. To impose the maximum possible punishment or jail sentence against a convicted criminal. કોઈ એક ક્રિમિનલ છે એની ઉપર બધી જ દાજ ઉતારવી, બધા જ કેસ એની ઉપર મૂકવા, જેટલા પોસિબલ ચાર્જીસ હોય એ બધા જ એ લો બ્રેકર ઉપર મૂકી દેવા, એને કહેવાય ટુ થ્રો ધ બુક એટ સમવન. ટુ ઇમ્પોઝ ધ મેક્સિમમ પોસિબલ પનિશમેન્ટ, ગમે તે રીતે એને મેક્સિમમ પોસિબલ પનિશમેન્ટ અપાવડાવી, એને કહેવાય ટુ થ્રો ધ બુક એટ સમવન. He can't run for now, but we will catch him eventually. And when we do, they'll throw the book at him. આવું જનરલી ટેરરિસ્ટ માટે કહેવાતું હોય કે જ્યારે પકડાય ત્યારે જેટલા ચાર્જીસ લાગતા હોય એની ઉપર લગાડી દે. To punish or reprimand someone as severely as possible. The disciplinary board threw the book at him for the derogatory tire he leveled at his employees. ઘણા એવા મેનેજર્સ હોય કે એની અંડર જે એમ્પ્લોઈઝ આવતા હોય એની સાથે ઇનએપ્રોપ્રિએટ બિહેવ કરે. તો આ કેસમાં એ એક્ઝામ્પલ ફિટ થાય કે ધ ડિસિપ્લિનરી બોર્ડ, જ્યારે બોર્ડ મેમ્બર્સ જોવે કે આ પર્ટિક્યુલર મેનેજર છે એનું એમ્પ્લોય સાથેનું બિહેવિયર બરોબર નથી, એની પોસ્ટનો એ મિસયુઝ કરે છે એમ્પ્લોયને ડિગ્રેડ કરવા માટે, ત્યારે શું કરે એ લોકો થ્રુ ધ બુક એટ હિમ ફોર ધ ડેરોગેટરી ટાયર્ડ, એની ઉપર બધા જ ચાર્જીસ લગાડી દે એને શું કરવા માટે, એના જોબમાંથી કાઢી નાખવા માટે. ટુ ચાર્જ સમવન વિથ એવરીથિંગ પોસિબલ ફોર અ જજ ટુ ફાઇન્ડ સમવન ગિલ્ટી ઓફ એવરીથિંગ પોસિબલ, એઝ ઇફ વન વર બીંગ ચાર્જ વિથ વાયોલેટિંગ ઓલ ધ લોઝ ઇન ધ બુક. સેમ કેસ જજ માટે પણ અપ્લાય થાય. ટુ ફાઇન્ડ સમવન ગિલ્ટી ફોર એવરીથિંગ પોસિબલ, દરેક કેસ માટે. ગિલ્ટી એક કેસ માટે હોય પણ જ્યારે એનો વકીલ હોય એ એવું સાબિત કરી દે કે આટલા બધા ચાર્જીસ એની ઉપર છે, ત્યારે એને કહેવાય થ્રોડ ધ બુક એટ હિમ. ધ જજ વોન્ટેડ ટુ થ્રો ધ બુક એટ અ પર્ટિક્યુલર પર્સન, જોએલ કાયરો, but the prosecutor convinced him to go easy in the hope that Cairo would lead them to Mr. Gutman. Next is feather in your cap. Feather in your cap એટલે કોઈ અવોર્ડ જે તમે અચીવ કર્યો છે એને કહેવાય તમારા કેપમાં એક તમને ફેધર મળ્યું, તમારી પાસે એક અચીવમેન્ટ આવ્યું. તો આ વર્ડ ક્યાંથી આવે છે? અમેરિકન આર્મીની અંદર જ્યારે કોઈ સોલ્જર બહુ સારું કામ કરે ત્યારે એને એક ફેધર ગિફ્ટ કરવામાં આવ્યું હતું, ત્યારથી આ નામ પડ્યું છે ફોર ધ બ્રેવરી ઓફ ધેર સોલ્જર્સ, કે હી હેઝ અ ફેધર ઇન હિઝ કેપ, એની પાસે આ અચીવમેન્ટ છે. An achievement to be proud of, an act or deed the one's credit, a distinctive achievement. Originally in the late 17th centuries, a feather in your cap was taken as a sign of foolishness. However, by the mid 18th, પહેલાં એની નિશાની સાઇન કંઈક અલગ હતી, એના એક નેગેટિવ સેન્સમાં યુઝ થતું,
પણ after the mid 18th century the phrase was acquiring its modern positive sense. 1998 times to take 6 wickets in the last inning of the game was the feather in his cap. Like examples, for example of અનિલ કુંબલે, એક ટેસ્ટ મેચની અંદર એ 10 વિકેટ્સ લે, 10 વિકેટ સામાન્ય ટીમની લે, તો દેટ ઇઝ અ ફેધર ઇન હિઝ કેપ. અગેન બેટ્સમેન, ક્રિકેટની અંદર જ બીજું એક્ઝામ્પલ લઈએ, રોહિત શર્મા, તો વર્લ્ડની અંદર સૌથી વધારે સ્કોર એને કરેલો છે, હાઈએસ્ટ સ્કોર એનો છે, સમથિંગ રાઉન્ડ અબાઉટ 260 264. તો હી હેઝ અ ફેધર ઇન હિઝ કેપ. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેની અલગ અલગ દરેક ફિલ્ડમાં અચીવમેન્ટ છે. તો એ અચીવમેન્ટને સ્પોર્ટિંગલી હોય, રિસર્ચ લેવલ ઉપર હોય, સાયન્સમાં હોય, આર્ટ્સમાં હોય, એને કહેવાય ફેધર ઇન હિઝ કેપ. આપણા દરેક પાસે પણ આવી કંઈક ને કંઈક અચીવમેન્ટ હોય. એન્ડ અચીવમેન્ટ અ સક્સેસ ઓર ઓનર વિચ યુ કેન બી પ્રાઉડ ઓફ, એની ઉપર આપણે ગર્વ કરી શકીએ. It's a real feather in his cap to represent his country in the Olympics. Opposite, a black marry against somebody. These idioms come from the Native American custom. આનો ઓરિજિન ત્યાંથી થાય છે, from the America, where a Native American custom of giving a feather to somebody who had been very brave in the battle. કોઈ એક બેટલની અંદર બહુ જ બ્રેવરી દેખાડે છે ત્યારે એને ફેધર આપવામાં આવે છે, ત્યારથી નામ પડે છે ફેધર ઇન યોર કેપ. એન ઓનર, ઇફ યુ વર પ્રેઝડ ઓર અવોર્ડેડ અ commendation, you had a feather in your cap. The phrase was most likely inspired by the idea that heroic Native American warriors were given additional plumage for their war bonnets. Next is albatross around your neck. Albatross નામનું એક બર્ડ છે, બહુ જ મોટું ને જાયન્ટ બર્ડ છે, જે આપણને સમુદ્રમાં, ઓશિયનમાં જોવા મળે. અરાઉન્ડ યોર નેક એટલે ગળે બાંધવામાં આવે, એને કહેવાય અરાઉન્ડ યોર નેક. આવો ઇડિયમ આવ્યો ક્યાંથી, એનો અર્થ શું થાય? અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક એટલે એનો મતલબ જે કામ તમે કરો છો અને એમાં તમને અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક આવ્યું, એટલે એ કામ તો હતું જ, ઉપરથી એમાં વજન વધી ગયું. આપણે જોતા જઈએ, ઇફ યુ ડિસ્ક્રાઇબ something as an albatross around your neck or round around your neck, you mean that it could cause great problem from which you cannot escape. એ કામમાં તમને કરતાં કરતાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવા માંડે જેનાથી તમારો છુટકારો ન થાય. શું કામ એ જોતા જઈએ. or it prevents you from doing what you want to do. એ કામ તમારે જે સક્સેસ એચીવ કરવું છે એ એચીવમેન્ટ તમને મળવા ન દે, વચ્ચે બાધા સ્વરૂપે આવે. આની હિસ્ટ્રી જોઈએ કે આવો શબ્દ આવ્યો ક્યાંથી. બિંગ ધ સન ઓફ અ મેજર ક્રિમિનલ વોઝ એન એલ્બેટ્રોસ અરાઉન્ડ માય નેક. આ એનું એક્ઝામ્પલ છે. કોઈ ક્રિમિનલનો સન હોય તો સ્વાભાવિક છે એના કોઈ કામ એટલી ઇઝીલી ન થાય. He agrees the song is a musical albatross around their necks. Note, this is a reference to the poem. આનો ઓરિજિન એક પોયમમાંથી આવે છે. પોયમ હતી ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મેરિનર બાય સેમ્યુઅલ ટેલર કોલરેજ, in which the character who shot an albatross, a large white seabird, has to carry the bird hung around his neck. એક કેરેક્ટર હોય છે, એક વ્યક્તિ હોય છે જે એક જાયન્ટ બર્ડ હોય છે એલ્બેટ્રોસ, એને પવિત્ર માનવામાં આવે છે અને એને એ મારી નાખે છે. બીજા બધા લોકો એને ના પાડતા હોય કે આ બર્ડને તું ન મારતો, હન્ટ ન કરતો, ડોન્ટ હન્ટ ધીસ બર્ડ, બટ સ્ટીલ દેટ પર્સન હન્ટ્સ ધીસ બર્ડ. જેવું એનું હન્ટિંગ થાય છે એવું એ જે મેરિનર હોય છે એ બધા શિપ ઉપર હોય છે એક સીમાં અને ટ્રાવેલ કરતા હોય છે. એ જમાનાની અંદર ટ્રાવેલિંગ માટે જીપીએસ નહોતા, કોઈ સેન્સર્સ નહોતા. પવન ઉપરથી લોકોએ અમુક યંત્ર ઉપરથી, કંપાસ ઉપરથી શોધવાનું હોય છે કઈ દિશામાં ટ્રાવેલ કરવાનું હોય છે. પણ જ્યારથી એને બર્ડને મારી નાખ્યું હોય છે ત્યારથી ત્યાં સ્ટોર્મ આવે છે, અલગ અલગ પ્રોબ્લેમ્સ આવે છે સીમાં, જે એ લોકો પોતે જે જગ્યાએ પહોંચવાનું હોય, શિપે જે જગ્યાએ પહોંચવાનું હોય એ જગ્યાએ પહોંચી જ નથી શકતી, એનું ડાયરેક્શન લોસ્ટ થઈ જાય છે. અને એ સીમાં પણ અચાનક જ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે.
એટલે એ લોકો એ જે બર્ડ હતું જેને હન્ટ કરીને પોતાની પાસે રાખ્યું હતું એને એના ગળે બાંધી દે છે અને જ્યાં સુધી ડાયરેક્શન નથી મળતી ત્યાં સુધી ગળે બાંધેલું રાખે એટલે કહેવાય અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક, અ હેવી બર્ડન that prevents one from achieving success. The phrase refers to Samuel Taylor Coleridge poem The Rime of Ancient Mariner. Mariner એટલે સીની અંદર જે ડાયરેક્શન દેખાડે, ટ્રાવેલ કરે, મલિન, in which the narrator kills an albatross, a large white bird deemed an omen of good fortune. ગુડ ફોર્ચ્યુનનું ઓમન કહેવાય. એને એ મારી નાખે છે અને પછી બધાનો ફોર્ચ્યુન, બધાની કિસ્મત બદલાઈ જાય છે. This act is thought to curse his ship. એની શિપને શ્રાપ અપાણો આ એક્ટથી એને ગણવામાં આવે છે. So he must then wear the albatross around his neck. The old property became an albatross around his neck as the cost of repair and renovation began to skyrocket. આ એનું એક અલગ એક્ઝામ્પલ છે. Something that is burdensome to someone and hinders their progress. કોકના માટે કંઈક એવી વ્યક્તિ હોય જેના કંઈક એવી વસ્તુ હોય જેના માટે બર્ડનસમ હોય, એના પ્રોગ્રેસને અટકાવતી હોય, તો we can prefer that thing is an albatross around his neck, especially arising from some misdeed of his own in his past. કંઈક એવા એને મિસડીડ કરેલા હોય પાસ્ટમાં, કંઈક એવા ખરાબ કર્મો કરેલા હોય જે એને ભોગવવા પડતા હોય. From the albatross shot dead by the sailor in Coleridge poem The Rime of Ancient Mariner, which brought his ship bad luck. The bird was hung around his neck as a sign of guilt. અને એ ગિલ્ટ ફીલ થાય એના માટે એની નેકની પાસે એને બાંધવામાં આવ્યું હતું. 2000 Sunday Herald, being the offspring of a famous guy, has become an albatross around the neck of many a budding young lion. આપણે અત્યારનું જ એક્ઝામ્પલ લઈએ. કોઈ ચાઇનાની અંદર એક એવી ફિલોસોફી છે, થિયરી છે, માનવામાં આવે કે એને એ બેટને કિલ કર્યું હતું, જેને કહેવાય કે એ બેડ ઓમન છે, પક્ષીને ન કિલ કરાય, તોય છતાં એને કિલ કર્યું અને બેટને કિલ કરવાથી એને એ બેટને ખાધું અને ત્યારથી કોરોના વાયરસ શરૂ થયો. એ વાયરસ એવી રીતે શરૂ થયો કે એ આજની તારીખ સુધી એક્ટિવ છે. એ સ્ટાર્ટ થયું હતું ડિસેમ્બર 2019, પણ ત્યારથી આખી દુનિયાને, આખા વર્લ્ડને સફર થવું પડ્યું. આ એક થિયરી છે, ફિલોસોફી છે. બીજું અમુક થિયરીઝ, ફિલોસોફીઝ એવી છે કે ચાઇનીઝ કન્ટ્રી એવું છે કે જીવતા જીવજંતુને મારીને ત્યાં ખાઈ જાય, એટલે આટલા બધાની હત્યા કરી નાખે. એટલે એના પર આ મિસફોર્ચ્યુન આવ્યું છે કે આખી દુનિયામાં હવે દરેક કોરોના વાયરસ આવ્યું તો કોરોના વાયરસ માટે જવાબદારી ચાઇના ઉપર મૂકવામાં આવી છે કે ચાઇનાના કારણે આ બધું જ ફેલાઈ ગયું, ચાઇનાની રેપ્યુટેશન બગડી ગઈ, એના બિઝનેસ બહુ મોટા પાયે અફેક્ટ થયો, એના કન્ટ્રીની અંદર કેટલા બધા લોકોને આ વાયરસ ફેલાણો છે, આપણી પાસે રિયલ ફિગર નથી. ચાઇનાનું જે ફ્યુચર હતું એ આ એક્ટ પછી ઘણું બધું બદલાઈ ગયું. તો આ કહી શકાય કે અલ્બેટ્રોસ અરાઉન્ડ હિઝ નેક. આપણે આ ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ.